નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશન. તો આજે આપણે સાવ સરળ ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં જાણીશું કે જે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જે નવા નિયમ પ્રમાણે પેન્શન અને પગારમાં જે વધારો થવાનો છે તેના વિશે. તો મિત્રો, ગુજરાત પેન્શન કલ્યાણ વિભાગ મોટો નિર્ણય. 8મા પગાર પંચથી તમામ પેન્શન ધારકો અને કર્મચારીઓને કેટલો ફાયદો થશે, તો તેમાં આપણે જાણીશું કે પેન્શનમાં કેટલો વધારો થશે, ત્યારબાદ જાણીશું કે પગારમાં કેટલો વધારો થશે, ત્યારબાદ ડીએ ડીઆરમાં કેટલો વધારો થશે, એચઆરએમાં કેટલો વધારો થશે, ટીએમાં કેટલો વધારો થશે, ગ્રેજ્યુએટીમાં કેટલો વધારો મળશે, ત્યારબાદ રજા કોડ વિશે પણ જાણીશું, એટલે કે કર્મચારીઓને જે રજા મળવાની છે તેના વિશે પણ જાણીશું. ત્યારબાદ આરોગ્ય સેવાઓ જે આપવામાં આવે છે તે આરોગ્ય સુવિધાઓ વિશે પણ જાણીશું. ત્યારબાદ જીપીએફ વિશે પણ જાણીશું. ત્યારબાદ છેલ્લે આપણે જાણીશું કે જે કુટુંબ પેન્શન યોજના છે તેના વિશે. તો મિત્રો, તમામ માહિતી ફક્ત 5 મિનિટમાં સાવ સરળ શબ્દમાં કરવાની છે. તો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ, નવી માહિતી કે કોઈ નવા સમાચાર આવે તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો પસંદ આવે તો જ લાઈક કરી દેજો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો 8મા પગાર પંચના અમલીકરણથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મૂળભૂત પગારમાં વધારો, પેન્શનમાં સુધારો અને ભથ્થાઓમાં મોટો નાણાકીય લાભ મળવાની સંભાવના છે. ભારત સરકાર દ્વારા 8મા પગાર પંચ અને કેન્દ્રીય પગાર પંચ એટ ધ સીપીસીના સંદર્ભ નિયમો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ TORને મંજૂરી આપી દેવામાં આવી છે. અને મિત્રો, જે અંતર્ગત અંદાજે 55 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. કર્મચારી સંગઠનો દ્વારા મૂકવામાં આવેલી મુખ્ય માંગણીઓ અને અપેક્ષિત લાભોની વિગતો. તેમાં પહેલું છે કર્મચારીઓ માટે સંભવિત લાભો. ન્યૂનતમ મૂળભૂત પગાર એટલે કે બેઝિક પે. તો મિત્રો, 7મા પગાર પંચમાં ન્યૂનતમ બેઝિક સેલેરી ₹18,000 હતી. કર્મચારી સંગઠનો NCGCM દ્વારા તેમને વધારીને ₹69,000 કરવાની માંગ કરવામાં આવી છે, જ્યારે નિષ્ણાતો માને છે કે તે ₹32,400 થી ₹41,000ની વચ્ચે નક્કી થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો કર્મચારીઓ દ્વારા 3.25 થી 3.83 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરવામાં આવી છે. જો સરકાર તેને મંજૂરી આપે તો કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર ઉછાળો આવશે. પગારમાં અપેક્ષિત વધારાની પણ વાત કરીએ તો તેમાં રિપોર્ટ્સ અનુસાર આ નવું માળખું લાગુ થવાથી કર્મચારીઓના કુલ પગારમાં અંદાજે 20% થી 35% સુધીનો વધારો જોવા મળી શકે છે. ભથ્થાઓમાં સુધારો. તો મિત્રો, એલાઉન્સ રિવિઝન, મોંઘવારી ભથ્થું ડીએ, ઘર ભાડું ભથ્થું HRA, ટ્રાવેલર્સ એલાઉન્સ ટીએ અને રિસ્ક પે જેવા ભથ્થાઓને વર્તમાન મોંઘવારી દર મુજબ વધારવામાં આવશે. મિત્રો, તો આવી રીતે 8મા પગાર પંચમાં પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળવાનો છે. અને મિત્રો, ત્યારબાદ બીજું છે પેન્શનરો માટે સંભવિત લાભો. તેમાં મૂળભૂત પેન્શનમાં વધારો. તો મિત્રો,
કર્મચારીઓના બેઝિક પગાર વધારા સાથે જ પેન્શનરોનું બેઝિક પેન્શન પણ આપોઆપ વધી જશે. 7મા પગાર પંચ હેઠળનું ₹9,000નું લઘુત્તમ પેન્શન પણ નોંધપાત્ર રીતે વધશે. પેન્શન ફોર્મ્યુલાની પણ વાત કરીએ તો તેમાં કર્મચારી સંગઠનો દ્વારા પેન્શનની રકમ છેલ્લા મળેલા પગારના 67% જેટલી રાખવાની અને ફેમિલી પેન્શન 50% કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. મોંઘવારી રાહતની વાત કરીએ તો એટલે કે ડીઆર, પેન્શનરોને મળતી મોંઘવારી રાહતમાં નવા પગાર માળખા મુજબ સુધારો થશે, જેથી નિવૃત્ત કર્મચારીઓને આર્થિક સુરક્ષા મળશે. અને અન્ય નિવૃત્તિના લાભોની પણ વાત કરીએ તો ગ્રેજ્યુઇટીની મર્યાદા વધારી, પેન્શન કોમ્યુટેશનના નિયમો હળવા કરવા, પુનઃસ્થાપન ગાળો 15 વર્ષથી ઘટાડી 12 એટલે કે 10થી 12 વર્ષ કરવા વગેરેની જેવી માંગણીઓ પણ વિચાર કરવામાં આવી છે. અને મિત્રો હવે અંતમાં વાત કરીએ તો ત્રીજું છે એરિયસ, બાકી રકમ. બાકી રકમનો લાભ 8મા પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી પ્રભાવિત ગણવાની જોગવાઈ છે. પંચનો અંતિમ અહેવાલ મધ્ય 2027 સુધીમાં આવવાની શક્યતા હોવાથી અમલીકરણના ગાળા સુધીની માહિતીનો વધારાનો પગાર કર્મચારી અને પેન્શનરોને એરિયસ, બાકી નાણાં સ્વરૂપે એકસાથે ચૂકવવામાં આવશે. તો મિત્રો આ હતી 8મા પગાર પંચમાં મળતી તમામ ફાયદાકારક સુવિધાઓ અને તેમ 8મા પગાર પંચના લાભો વિશેની માહિતી. તો મિત્રો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.